છાતી કોઈ વ્યક્તિને થતી નથી. જેને ગ્રાઉન્ડમાં 26-27 થતી હોય ઘેર, ત્યાં એમને 24 તો થઈ જ જશે, 24.5 પાસ થઈ જશે. એટલે મિનિટ ઘટીએ વધીએ નહીં ને? હા, ના વધશે નહીં, ઘટશે. ઓલરાઈટ, તો આજના વિડીયોમાં આપણે પીએસઆઈનું ગ્રાઉન્ડ પાસ કરનાર મકવાણા ચેતનભાઈ ગણપતભાઈ કે જેમને નડિયાદ ખાતે ગ્રાઉન્ડ હતું, તો તમામ પ્રશ્નો આપણે પૂછીશું કે કેટલા વાગ્યાનો સમય હતો, ક્યારે એમનો વારો આવ્યો, છાતી ઊંચાઈ વગેરે કેવી પ્રોસેસ હતી, સેન્સર લાઇન, તે બધા પ્રશ્નો જે વિદ્યાર્થીઓને મૂંઝવણમાં રાખી રહ્યા છે તમામ પ્રશ્નો પૂછીશું. એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખો અને આપણી ગ્રાઉન્ડ સિરીઝ માટે જોડાઈ ગયેલા રહો. અને તમારે તમારા ગ્રાઉન્ડનો અનુભવ શેર કરવો હોય તો નીચે તમને લિંક મળી જશે, ત્યાં જોડાઈ જાઓ. અમારી ટીમ તમને સંપર્ક કરશે અને કોલ બેક કરશે. તો ચાલો શરૂઆત કરીએ. તો મકવાણા ચેતનભાઈ, સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે જે પીએસઆઈ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ છે એ પાસ કર્યા છો. થેન્ક યુ, થેન્ક યુ. તો જે વિદ્યાર્થીઓને ઘણાને પ્રશ્નો અને મૂંઝવણ આવતી હોય તો એમાં આપણે થોડાક પ્રશ્ન કર્યું, તમારે એ પ્રમાણે જવાબ આપવાના છે. ઓકે, વાંધો નહીં. તો સૌથી પહેલા તમે કહો કે તમારે ગ્રાઉન્ડ પર જે પાસ થઈને બહાર સુધી આવવાની જેટલી પ્રોસેસ હતી એ પ્રમાણે તમે વિદ્યાર્થીઓ સમૂહ આપણે રજૂ કરી શકો. એટલે તમે કેવી રીતે એન્ટર થયા, એક્ઝિટ પોઈન્ટ તમારે પાસ કેવી રીતે થયા. વાંધો નહીં. હા, અમે પેલા ગયા હતા નડિયાદ મારું ગ્રાઉન્ડ હતું 8 જાન્યુઆરી, અને અંદર એન્ટર થવાનો ટાઈમ 8 વાગ્યાનો હતો. બરોબર. પેલા એન્ટ્રી ગેટે લેડી કોન્સ્ટેબલ બેઠા હતા, તેમને એન્ટ્રી આપી, સિક્કો માર્યો. પછી અંદર ગયા, જે બેગ ને એવું રાખવાની વ્યવસ્થા હતી, બેગ રાખ્યું અને બધું ચેક કરાવ્યું છે પોલીસ વાળા કને. અને પછી અંદર ગયા. અંદર જઈ ચીપ વેરિફિકેશન માટે લઈ ગયા, બાયોમેટ્રિક માટે. બાયોમેટ્રિક, આધાર કાર્ડ ને એ રીતે કર્યું. ત્યાં સુધી અમે 5 વાગે 5:30 પહોંચી ગયા હતા ત્યાં. અને અમને પૂછ્યું બી કે તમારે 8 વાગે રનિંગ કરવું છે કે 5 વાગે રનિંગ કરવું. મેં કીધું કે અમારે અત્યારે રનિંગ કરવું છે. તો પહેલી બેચ હતી, પહેલી બેચમાં 200 જણા દોડાયા હતા. બરોબર. પહેલી બેચમાં 200 જણા દોડાયા, એમાં 66 લોકો પાસ થયા હતા. અને અમારી બીજી બેચ હતી, એમાં માણસ પૂરા થતા નતા, એટલા માટે એમને 160 સમથિંગ દોડાયા હતા. બરોબર. તો એમાં 30 લોકો પાસ થયા. પણ ત્યાંના જે પોલીસ કર્મીઓ બધા સપોર્ટ સારો કરતા હતા. અને મારા અહીંયા 23મું પૂરું થતું હતું ગામડે. ગામડે 23મું પૂરું થતું હતું, ત્યાં મારે 21 થઈ. પછી એટલે તમારે જે ગ્રાઉન્ડ પાસ કર્યા પછી આગળની પ્રોસેસ કઈ પ્રકારની તમને, હાઇટની ને છાતીની? હા, હાઇટ પહેલા અમને જે બાયોમેટ્રિકમાં ફિંગર અંગૂઠો મેચ કરી અને પછી હાઇટ મપાઈ, હાઇટ અને છાતી. આમાં છાતી કોઈ વ્યક્તિને થતી નથી. તો એ માટે જે આઈપીએસ જે પોલીસ અધિકારી હોય એ બધા એમને કંઈક અરજી કરવાનું કહેતા, અને ફરીથી ચેક કરાવ્યું હોય તો ચેક કરાવી શકો, એ રીતે ચેક કરાવતા હતા. ત્યાં એ રીતે હતું. એટલે છાતીમાં ઊંચાઈમાં કઈ આમ છૂટછાટ મળવા પાત્ર કે કોઈને 0.5 સેન્ટીમીટર ઘટતું હોય વધતું હોય એવી રીતે? ઘટતું હોય તો એમને પુશઅપ નું એ રીતે કહીને વધારી દેતા. હા. પછી તમારે જે ફેલ છે એને પેલા બહાર મોકલી દેતા હે ને, સિક્કો મારીને? હા, બહાર મોકલી દે. એટલે એના નામ, છાતી ને એવું અમારા જે પાસ થયેલા હોય ને એમના પેલા નામ બોલે, નંબર બોલે. પેલા પાસ થયા એના નામ બોલે? હા, પેલા એમના નામ બોલે. અને પછી જે ફેલ છે એ અમારા નામ બોલીને એમને પાછળના ગેટ થી એક્ઝિટ કરી દેતા. અને અમારે ટેસ્ટ અને જે હાઇટ માપવાની હોય એ જ માપતા. પછી એટલે એ લોકો એક ફોર્મ આપ્યું હોય જે આપણી હાઇટ અને ચેસ્ટ નંબર અને બધું લખીને એ પછી આઈપીએસ અધિકારી કે પીએસઆઈ હોય એ લોકોને આપણી સાઇન કરાવીને પછી એન્ટ્રી એક્ઝિટ કરાવતા હતા. એટલે તમારે ટોટલ એટલી વસ્તુ કરી, એમાં કેટલી કલાક આમ ગઈ ગયા? કલાક જેવું થઈ ગયું. કેમ કે ઓલી ચીપ લઈ ગઈ ને બધું ચેક કરવાનું હોય ટાઈમિંગ ને એવું, એટલા માટે. ને તમારે કેટલા રાઉન્ડ મારવાના હતા? 12 કે 13? 13 રાઉન્ડ મારવાના હતા. 3.85 નું ગ્રાઉન્ડ હતું.
ને એમાં તમારે જે રાઉન્ડ મારવાના હતા એમાં તમને આમ યાદ રહી ગયા હતા કે તમે રબરની રિંગ ફેંકતા હતા? ના, રબરની રિંગ ફેંકતા હતા. જો એક રાઉન્ડ પૂરો થાય તો પેલી રિંગ ફેંકતા હતા એ રીતે. ને ઓલી જે તમારે જો સેન્સર લાઈન ના બે પટ્ટા હોય એમાં ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય કે એમાં બે પગ મૂકવા કે એક પગ મૂકવો કે એ કઈ રીતે? એક પગ મૂકો તોય આવી જાય, કેમ કે બે અલગ અલગ ચીપ હોય છે. તો બીજું કઈ એમાં તમારો ગ્રાઉન્ડ પરનો અનુભવ કે સ્ટાફ કેવો હતો એવી રીતે એક્સ્ટ્રા કોઈ? સ્ટાફ કમ્પ્લીટ હતો. સ્ટાફ સારી રીતે બધાને શીખવાડતો હતો. પછી સગવડ બી હતી, સારી સગવડ હતી. ને જેમને અત્યારે ગ્રાઉન્ડમાં 26-27 મિનિટ થઈ જતી હોય એ વિદ્યાર્થીઓને કઈ તમારે કેવું? જેને ગ્રાઉન્ડમાં 26-27 થતી હોય ઘેર, ત્યાં એમને 24 તો થઈ જ જશે, 24.5 પાસ થઈ જશે. એટલે મિનિટ ઘટીએ, વધીએ નહીં ને? હા, ના વધશે નહીં, ઘટશે. અને અહીંયા ગ્રાઉન્ડ ઉપર તમને કોઈ છોકરાઓમાં આજુબાજુમાં ધક્કા મૂકી જેવું કે એવું કઈ? ના, એવું કઈ નહીં. પોતપોતાની રીતે દોડા છે. ગ્રાઉન્ડમાં ગ્રુપ બનાવીને દોડો ને તો જ પાસ થઈ જવાય. એટલે જલ્દી પાસ થઈ જવાય. ગ્રુપ બનાવીને એટલે એક ભાઈ મિત્ર દોડતો એની પાછળ પાછળ દોડે જવાનું? પાછળ. હા, અમે 5 લોકોએ ગ્રુપ બનાવ્યું હતું અમારું. જે નતા દોડી શકતા એ દોડી ગયા હતા. તો એ તો પાછળ દોડા જાય ને, એટલે આ ભાઈ ની પાછળ મારે સ્પીડ પકડવાની છે એટલે એનાથી પૂરું થઈ પકડવાની. બરોબર. સ્પીડ પકડે તો એ એક સ્ટ્રેટેજી છે પાસ થવા માટેની. હા, જે ગ્રાઉન્ડમાં સારું દોડતો હોય એની પાછળ દોડવાનું એટલે થઈ જાય. તો હવે અત્યારે તમારે હવે કેની પીએસઆઈ ની આપણે લેખિત ની તૈયારી કરો ને? હા, લેખિત ની ચાલુ. તો આ તમે ગ્રાઉન્ડ પાસ કર્યું તો કેટલા મહિનાની તમારી આમાં તૈયારી હતી? મારે 3 મહિનાની તૈયારી હતી, પણ મારે સાથે નોકરી બી ચાલુ હતી અને તૈયારી બી ચાલુ હતી. તો હવે તમારે આગળ લેખિત ની તૈયારી માટે જોબ કરવાની કે વાંચવાનું ખાલી? ના, બે મારે ચાલુ રાખવાનું છે એટલે. ઓકે, તો હવે આપણે જે આ રેકોર્ડિંગ છે હવે કમ્પ્લીટ કરીએ અને ખૂબ ખૂબ આભાર તમારો. અને તમે આગળ તૈયારી કરો અને પીએસઆઈ ના મેરિટમાં તમારું નામ આવે એવી શુભકામના. થેન્ક યુ. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. તો ખૂબ ખૂબ આભાર. આપણે મકવાણા ચેતનભાઈ ગણપતભાઈનો માનીએ છીએ કે એમણે વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોનો જવાબ આપ્યો અને વિદ્યાર્થીઓ જે પ્રશ્નો કરી રહ્યા હતા એ તમામ એમણે ગ્રાઉન્ડ પરનો પોતાનો અનુભવ કહ્યો. તો તમારા મિત્રોને શેર કરો કે જે અત્યારે મનોબળ ભાંગી રહ્યા છે અને અફવાઓ ફેલાવી રહ્યા છે કે ટાઈમિંગ ન આવે, ન દોડાય ગ્રુપમાં કે અથવા કોઈ સ્ટાફ સ્ટ્રીક હોય. તો એવી રીતે તમામ મિત્રોને શેર કરો. કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો અને આપણા ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.